નમસ્કાર, હું પ્રવીણ. ફરી શિક્ષકોની ભરતીની જાહેરાત થઈ છે. કાયમી થશે કે કામ ચલાવ એ એક સવાલ છે, એ સરકાર નક્કી કરશે. પણ કેબિનેટમાં નિર્ણય લેવાયો એવી ભરતીઓ જે છેલ્લા 4-5 વર્ષથી અટકેલી છે. હજારો શિક્ષકોની જગ્યા ખાલી છે, શાળામાં શિક્ષક નથી અને જ્ઞાન સહાયક પ્રોજેક્ટનો સતત વિરોધ થઈ રહ્યો છે કે કાયમી ભરતી તમે કેમ નથી કરતા. ગ્રાન્ટીન એડ સ્કૂલ્સ જે માધ્યમિક હોય, ઉચ્ચતર માધ્યમિક હોય કે પછી પ્રાઇમરી હોય, તમામ જગ્યાએ શિક્ષકોની ઘટ છે. ઓરડાઓની ઘટ તો છે જ, અને ઘણી જગ્યાએ જર્જરિત શાળાઓમાં લોકો ભણવા મજબૂર છે, વિદ્યાર્થીઓ ભણવા મજબૂર છે. પણ આજે જે ભરતીની જાહેરાત થઈ છે ટેટ પાસ ઉમેદવારોની, એમાં સૌથી મહત્વની વાત એ છે કે જે 42,759 જગ્યા ખાલી છે તે પૈકી 24,700 શિક્ષકોની ભરતી કરાશે. વિવિધ તબક્કામાં ડિસેમ્બર 2024 સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે અને 2011થી, આ સૌથી મોટી વાત છે, 2011થી 2023 ની તમામ જે ટેટની પરીક્ષા છે એ માન્ય ગણાશે. કેમ કે વયમર્યાદાનો પણ સવાલ હતો, ટેટમાં એક્ઝામના ફોર્મેટમાં પણ બદલાવ થયો, તેને લઈને પણ ઘણી બધી નારાજગી હતી. શિક્ષક ભરતીને જે મંજૂરી આપી છે તેમાં ગત મહિને 7,500 શિક્ષકોની કાયમી ભરતીનો નિર્ણય લેવાયો હતો. નિર્ણયો લેવાતા હોય છે, પરંતુ અમલવારી કેટલી થાય છે એનું આંકલન પણ અમે કરીએ છીએ. અને ખુદ ઉમેદવારો પણ કહે છે કે ભરતી થયાને ઘણી વખત 3-4 વર્ષ થઈ ગયા, જાહેરાતને પણ 4 વર્ષ થઈ ગયા. ભરતીની જાહેરાત 3 વખત પણ થાય છે, એકને એક ભરતીની જાહેરાત. પણ જે જૂના શિક્ષણ મંત્રી હતા એને જે જાહેર કરી હતી એ ભરતી પણ પૂર્ણ નથી થઈ. વાસ્તવિકતા છે. વિધાનસભામાં કોઈ ધારાસભ્ય સવાલ પૂછે તો જવાબમાં તમને આંકડા મળે તો તમે ચોંકી જશો. તો સરકારી શાળામાં કુલ 500 શિક્ષકોની ભરતી થશે. ગ્રાન્ટીન એડ શાળામાં 3,000 ટાટ સેકન્ડરી પાસ થયેલા ઉમેદવારોની ભરતી થશે. સરકારી શાળામાં 750 કાયમી શિક્ષકોની ભરતી થશે. હવે સવાલ એ છે કે કાયમી ભરતી કેટલી? જે પ્રાથમિક 24,700 શિક્ષકોની ભરતીનો આંકડો આવ્યો છે એમાં જ્ઞાન સહાયક ગણી લીધા છે કે શું? આ સવાલ પૂછવો જરૂરી છે. હવે આ શિક્ષકોના આંકડા પછી જે પરિસ્થિતિ છે અત્યારની જોઈ લઈએ, કેમ કે જે જગ્યાઓ ખાલી છે એ જગ્યા ઉપર પણ નજર કરવી જરૂરી છે. થોડા એ આંકડાઓ પણ લઈ લો. ગ્રાફિક્સ 1થી શરૂઆત કરીએ. અત્યાર સુધીમાં જે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ છે, 6 ફેબ્રુઆરીની સ્થિતિ છે, 13,013 શિક્ષકોની જગ્યા ખાલી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં 10,669, માધ્યમિક શાળામાં 1,057, ઉચ્ચતર માધ્યમિક શાળામાં 1,287 આ શિક્ષકોની અછત છે. આંકડાઓ વધી શકે છે, પણ આ સરકારી આંકડા છે. અને 906 શાળા છે જે એક શિક્ષકથી ચાલી રહી છે, માત્ર એક શિક્ષકથી. અને નિવૃત્ત થશે શિક્ષકો અલગ. 2027-28 સુધીમાં 29,550 શિક્ષકો નિવૃત્ત થશે. હવે આ બધી પરિસ્થિતિમાં માત્ર એક વખત છેલ્લા 5 વર્ષમાં જ્યાં કાયમી ભરતીની વાત આવે તો કાયમી ભરતી થઈ. તો હવે આ બધા જ આંકડાઓ છે અને 5 વર્ષનો ટ્રેક રેકોર્ડ પણ છે, ઓન રેકોર્ડ છે. આમાં કોઈ ડિબેટેબલ સવાલ હોય જ ન શકે. એટલા માટે જ આજનું ટાઇટલ રાખ્યું છે કે ભરતીની જાહેરાત થઈ છે, પણ અમલવારી થશે ડિસેમ્બર સુધીમાં. વિવિધ તબક્કામાં વાત કરવામાં આવી છે. હવે આ વિવિધ તબક્કામાં ખરેખર અમલવારી થશે કે નહીં, અથવા તો ફરીથી ડિબેટો કરવા બેસશું ડિસેમ્બર પછી કે સાહેબ ડિસેમ્બરની વાત થઈ હતી, શિક્ષણ મંત્રી અલગ અલગ ચેનલોના કોન્ક્લેવમાં વાત કરી હતી કે જૂન મહિનામાં તો બધું ફટાફટ થઈ જશે, 15 જૂનની આસપાસ. એ બધી ક્લિપિંગ્સ આજકાલ ફરી રહી છે. જાહેરાત થઈ છે, અમલવારી થશે કે નહીં, ચર્ચામાં મારી સાથે 4 ખાસ મહેમાન જોડાશે. તેજસ મજીઠિયા જોડાશે, જે ઉમેદવાર છે. શકુંતલાબેન રાઠવા જોડાશે, જે પણ ઉમેદવાર છે, સ્ટુડિયોમાં હાજર છે આપણી સાથે. ભીખાભાઈ પટેલ જોડાશે, જે રાજ્ય શૈક્ષણિક સંઘના પ્રમુખ છે. ભીખાભાઈ, આપનું પણ સ્વાગત છે. અને પ્રફુલ્લ ગઢવી કરિયર એક્સપર્ટ તરીકે જોડાશે. તમામનું સ્વાગત છે. ભીખાભાઈ, પહેલા ક્વિક રિએક્શન આપની પાસેથી. કાયમી કે કામ ચલાવ, આજે 24,700 નો આંકડો જો આવ્યો છે, 2-3 મહિના પહેલા પણ એક જાહેરાત થઈ હતી અને જીતુભાઈ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી હતા, એ જે જાહેરાત કરી હતી ભરતીની કાયમી, એમાંથી હજી પૂરા કોટાની ભરતી થઈ નથી. તો હવે આ આટલી જે સંખ્યા આપવામાં આવી છે, ખરેખર આ સંખ્યા કાયમી છે કે જ્ઞાન સહાયકો પણ જોડી દીધા છે? તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ જાહેરાતને કે આ જે નિર્ણય લેવાયો? જી પ્રવીણભાઈ, અમારું આજનું જે આકલન છે, આજે જે કેબિનેટની અંદર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ કાયમી ભરતી માટેનો નિર્ણય છે. જ્ઞાન સહાયક ભરતીનો નિર્ણય નથી. અચ્છા.
અમારી જે જાણકારી અમે જે પણ માહિતી જે ચેનલો દ્વારા મેળવી છે એ પ્રકારે આ કાયમી ભરતી છે. પણ આપની વાત, આપની ચિંતા યોગ્ય છે, કારણ કે અમે વારંવાર સરકારની સામે ભરતી કેલેન્ડરની માગણી કરી રહ્યા હતા. શિક્ષકો એક લોટમાં નિવૃત્ત થાય અને પછી 2 મહિના 3 મહિના પછી ભરતી પ્રક્રિયા શરૂ કરે અને પછી 2-3 મહિના પછી એની ભરતી થાય એટલે લગભગ અડધું વર્ષ પૂરું થઈ જાય. એટલે આ વખતે કેબિનેટની અંદર જે નિર્ણય લેવાયો છે એ પ્રકારે ડિસેમ્બર મહિનાની અંદર સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય એ ખૂબ ઈચ્છનીય છે, ખૂબ જરૂરી છે. એટલે પ્રવીણભાઈ, આપે જ્યાં ખરેખર ખૂબ સારો વિષય આપની પેનલની અંદર જે ઉમેદવારો પણ બેઠા છે, આખા ગુજરાતના તમામ શિક્ષક ભરતી યોગ્યતા પરીક્ષા પાસ કર્યા પછી ટેટ 1, ટેટ 2, ટાટ આ બધી પરીક્ષાઓ પાસ કર્યા પછી વર્ષોથી જે બેકાર બેઠા હતા, કદાચ એમના માટે આજે આનંદનો દિવસ છે જ. પણ આ આનંદનો દિવસ એ ઝડપથી ઉમેદવારો પાસે આવે એટલે એમની ભરતી જ થઈ જાય. નિર્ણયને અમે આવકારીએ છીએ, 100% ખૂબ સારો નિર્ણય છે. કેટલાક વર્ષો પછી ગુજરાતની અંદર આટલી મોટી સંખ્યાની અંદર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર ભરતી થઈ રહી છે. ખૂબ સારી વાત છે, નિર્ણય આવકારદાયક છે. કદાચ ખાલી જગ્યાઓ વધારે છે, 45,000ની આજુબાજુ ખાલી જગ્યાઓ છે, 25,000 ભરતી થઈ રહી છે. સાહેબ, નિવૃત્ત થશે, આપણે એક તમારી ચિંતા પણ વ્યાજબી છે, પણ નિવૃત્તિનો જે આંકડો છે 2027-28 સુધીમાં એનું પણ પ્લાનિંગ કરવું પડશે ને. 38,000 સમથિંગ શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે. બિલકુલ પ્રવીણભાઈ, આપની વાત સાચી છે ને અમે એટલા માટે ભરતી કેલેન્ડર બહાર પાડવાની વાત કરીએ છીએ કે 1986, 87, 88 ની અંદર ગુજરાતની તમામ શાળાઓની અંદર તમામ જિલ્લા પંચાયતોએ 1,000, 2,000, 2,500 જેટલી ભરતી કરી હતી. એક લોટની અંદર ભરતી કરી હતી. એ બધા જ શિક્ષકો હવે નિવૃત્ત થવાના છે. એટલે એક પ્રકારે જોઈએ તો જો ભરતી કેલેન્ડર નહીં બને તો 5મો મહિનો અને 10મો મહિનો આવનારા 4, 5, 6, 7, 8 વર્ષ સુધી 5મા મહિનામાં અને 10મા મહિનામાં જે શિક્ષકો નિવૃત્ત થાય છે એની સંખ્યા ખૂબ મોટી હશે. અને કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર કદાચ થોડી ઘણી ઓછી ભરતી કરીએ તો ચાલે, પરંતુ શિક્ષણ ડિપાર્ટમેન્ટની અંદર તો પૂરતી ભરતી કરવી જ જોઈએ અને એનું પ્લાનિંગ ના, બહુ સારી આ પ્લાનિંગ ઉપર વાત કરીશું. કેમ કે આ પ્લાનિંગ ઉપર વાત કરીશું કેમ કે અમદાવાદ જેવા શહેરમાં જ જ્યારે સિવિલ એન્જિનિયરથી માંડીને તમામ ટાઉન પ્લાનિંગ એન્જિનિયરો છે આવનારા 15 વર્ષનું પ્લાનિંગ નથી કરી શકતા, તો પછી ભરતી કેલેન્ડરની વાત તો દૂર રહી. ચોમાસું છે, ભોગવી રહ્યા છે, એટલા માટે આગોતરું આયોજન જરૂરી છે. એટલા માટે ભીખાભાઈની ચિંતા વ્યાજબી છે. 2 ઉમેદવાર પણ બેઠા છે, શકુંતલાબેન રાઠવા અને તેજસભાઈ મજીઠિયા. તેજસભાઈ મજીઠિયાની તો ટીંગાટોળી થઈ હતી, શકુંતલાબેન પણ હતા. વાક શું હતો? વાક યાદ દેવડાવવાનો સરકારને કે સાહેબ તમે જાહેરાતો ઘણી બધી કરી દીધી, ભરતી ક્યારે કરશો? પણ હવે સમાચાર આવે છે તેજસભાઈ, આવકારદાયક સમાચાર. જોવા જઈએ તો મારી નજરે તો આ એક સારી બાબત કહેવાય, કેમ કે વાત કરીએ તો છેલ્લે 10 વર્ષની અંદર જોવા જાય તો 18,000 શિક્ષકોની ભરતી કરેલી છે અને માત્ર જોવા જાય તો 2023 થી 24 આ એક વર્ષની જ અંદર 24,000 શિક્ષકોની ભરતી કરવાની વાત કરે છે. એટલે કંઈક ની કંઈક એવું લાગે છે કે થોડા દિવસે ચાંદ દેખાડવાની વાત, પરંતુ સારી વાત કહેવાય. 24,000ની જો ભરતી કરતી હોય તો અમે ખૂબ રાજી ખુશીથી આવકારીએ છીએ. 6 મહિનામાં, હા, 6 મહિનાની ડિસેમ્બર 2024ની વાત, 6 મહિના બચ્યા. પ્રવીણભાઈ, એક વાત વચ્ચે એ પણ મૂકીશું, કેમ કે આપણે જ્યારે 22/11/2023 ના રોજ VSKની આગળ અને સચિવાલય ગેટની વચ્ચેના મધ્યમ માર્ગે આપણે જ્યારે આંદોલન થયેલું, અમારી ટીંગાટોળી પણ કરેલી, ત્યારે 2795 પરિપત્ર આવેલો હતો. એના આજે 9 મહિના થઈ ગયા, પરંતુ કોઈ જાહેરાત નથી. અને 1852 અન્ય માધ્યમના જે ઉમેદવારોનો ઓફિશિયલ લેટર ભરતી કરવા માટે ન્યૂઝપેપરમાં પ્રિન્ટ કરવા માટે પણ દરખાસ્ત કરેલી હતી, એ પણ આજે 11મા મહિનામાં ફરીથી ઠેલવી દીધી. એ મારે જણાવવું છે. અને ભીખાભાઈ પણ મારી સાથે જોડાયેલા, તો મીડિયા મારફતે એક સવાલ તમને પણ એક ઉમેદવાર તરીકે મને એક મનમાં એક સવાલ એ થાય છે કે 11 થી લઈને 23ની અંદર જેટલા પણ ઉમેદવારો પાસ હોય બધા જ લોકો ફોર્મ એપ્લાય કરી શકશે, તો શું આની અંદર જે શિક્ષક તરીકે અત્યારે જે નોકરી કરતા હોય, ફરજ બજાવતા હોય,
એ ઉમેદવાર આની અંદર ફોર્મ એપ્લાય કરશે કે કેમ? ભીખાભાઈ, એક કદાચ તમારી પાસે માહિતી હોય તો કદાચ કન્વે કરી શકો છો, 1-2 લાઇનરમાં આન્સર આપી શકો. જે એમાં કોઈ સરકારના નીતિ નિયમો પ્રમાણે એમાં કોઈ પ્રતિબંધ નથી. કારણ કે કોઈ શિક્ષક દાહોદ નોકરી કરતા હોય અને એને એમ લાગે કે મને પાટણમાં કે મહેસાણામાં મેરિટમાં હું આવી શકું તો એ અરજી કરી શકે છે. એટલે એમાં કોઈ એ પ્રકારે સરકારની ગાઈડલાઈન નથી કે અરજી ન જ કરી શકે. પણ જે વિદ્યાર્થીઓ ખૂબ સમયથી પોતાની ચિંતા છે એટલા માટે આવા નોકરી કરતા શિક્ષકોએ જાતે આ પ્રકારે નિર્ણય લઈ અને એમને બદલીની રાહ જોવી જોઈએ. નવા શિક્ષકોને તક આપવી જોઈએ. રાઈટ. અને બદલી પણ એવું છે કે બદલી તો બીજાની ભરતી થાય ત્યારે બદલી થાય, બાકી બદલી કેમ કોઈ યોજાઈ જાય છે? 2-2 વર્ષે સ્કૂલ છોડે છે કારણ કે 50% મહેકમનો નિયમ છે. તો એ પણ એક ચિંતા છે. આ પરિસ્થિતિ ક્યારે ઉદ્ભવાય છે? જ્યારે ભરતી કેલેન્ડર ન હોય તમારી પાસે, જ્યારે તમે સમયસર ભરતી ન કરો. શકુંતલાબેન, 24,700 શિક્ષકોની કાયમી ભરતીની વાત આવી રહી છે અને તેના પર ભીખાભાઈએ મોહર મારી છે. એક ઐતિહાસિક નિર્ણય છે અને એનો મતલબ એમ થયો છેલ્લા 10 વર્ષમાં જે નથી થયું આ 6 મહિનામાં થઈ જશે. તમે જે લડત ચલાવી, આખરે લડત બાદ રાહતના સમાચાર એટલીસ્ટ જે સરકાર તરફથી અપેક્ષા હતી કે ક્યારે જાહેરાત થાય? એટલું જ કહીશ કે 1 થી 8માં જ્યારે ઓફિશિયલ પરિપત્ર આવે, જે પણ જાહેરાત થઈ છે 9 થી 12માં, એનો ઓફિશિયલ લેટર આવે તો જ અમે આને સાચું માનીશું. અને કદાચ એ વાતને અમે વધાવીએ છીએ કે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, પરંતુ એની સાથે સાથે અમે નાખુશ પણ છીએ. કારણ કે કમ્પ્યુટર વિષય, સંગીત વિષય, ચિત્ર વિષય, આ વિષયોનો સમાવેશ કરવામાં આવેલો નથી. તો તમે શા માટે બીએડ સાથે કમ્પ્યુટર વિષયની અભ્યાસ આપ્યો? શા માટે બીએડ સાથે કમ્પ્યુટર વિષય છે સાથે ટાટ પરીક્ષા લીધી? જો તમારે કમ્પ્યુટર વિષય, સંગીત, ચિત્ર, વ્યાયામ હોય, એની ભરતી જ ન કરવી હોય તો શા માટે એની પરીક્ષા લીધી? રાજ્યમાં 2525 સ્કૂલ ગ્રાન્ટેડ શાળાઓ છે અને 81 જેટલી સરકારી શાળાઓ છે. તે છતાં અત્યારે આટલા 2012થી લઈને 2023 સુધીમાં 104 જ કમ્પ્યુટર ટીચરની જો ભરતી થયેલી હોય અને હવે તો આજે જે જાહેરાત કરી એની અંદર ચોખ્ખી ના પાડી દેવામાં આવી છે કે કમ્પ્યુટર શિક્ષક, સંગીત શિક્ષક, વ્યાયામ શિક્ષકને નહીં સમાવેશ કરવામાં આવે. તો હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે અમને ક્યારે ન્યાય મળશે? ભીખાભાઈ કઈ કહેવા માંગે છે? જે બેનની વાત સાથે હું સંપૂર્ણ સંમત એટલા માટે છું કે હવે જે સ્પર્ધાત્મક વાતાવરણ નિર્માણ થઈ રહ્યું છે એમાં સ્કિલ ડેવલપ માટે પ્રયત્ન નહીં કરવામાં આવે તો બધાને નોકરી મળશે એવું જરૂરી નથી. અને એટલા માટે આ સ્કિલ ડેવલપ બાળકોમાં થાય એટલા માટે વ્યાયામ શિક્ષક, ચિત્ર શિક્ષક, સંગીત શિક્ષક આની ચોક્કસ ભરતી કરવી જ જોઈએ. અને જ્યારે પણ આ નિર્ણય લેવાય ત્યારે એમાં ટકાવારીના ધોરણે આવા જે પાસ થયેલા ઉમેદવારો છે એવા વ્યાયામ શિક્ષકો, ચિત્ર શિક્ષકો, સંગીત શિક્ષકોને ચોક્કસ સમાવેશ કરવો જ જોઈએ. કારણ કે આ જ શિક્ષકો છે જે બાળકોને આ પ્રકારની સ્કિલ ડેવલપ કરી અને એમને જ્યારે ભવિષ્યમાં એ બહાર પડશે બાળકો, ત્યારે એમને પોતાની સ્કિલના આધારે પોતે રોજગારી મેળવી શકશે. ઓકે પ્રફુલભાઈ, જે વ્યાયામ શિક્ષક વાળી વાત છે એવું લાગે છે સીપીએડ, ડીપીએડ ને આ તો બધું ભૂતકાળ થઈ ગયું. લાઇબ્રેરિયનની પણ વાત છે, વાંચશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. વ્યાયામ શિક્ષકની વાત છે, રમશે ગુજરાત, જીતશે ગુજરાત. ખબર નહીં પણ ક્યાં રમશે ગુજરાત. ઘણી બધી શાળાઓમાં તો ગ્રાઉન્ડ જ નથી. તો વ્યાયામ શિક્ષકની વાત તો દૂર. હવે આરામથી આવીને 21 જૂને તમે એક નેટ પાથરી લો, યોગા કરી લો, એ તમારું વ્યાયામ. શું એમ માનવું? એક તો મુદ્દો આ છે, આ 3-4 જે કેટેગરીમાં જે બેન કહી રહ્યા છે, એક સમય હતો કદાચ તમે ભણતા, હું ભણતો, આ બધી જ જગ્યાએ એક અલાયદાયક શિક્ષક હોય અને તેનું આઉટકમ પણ એ આવે છે કે વિદ્યાર્થીના ઘડતરમાં એ બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, નાના સેન્ટર પર કે મોટા સેન્ટર પર. બીજી વાત આ કાયમી ભરતીની વાત છે. ત્રીજી વાત એ છે કે 27-28માં જો હજારો શિક્ષકો, 29,000 શિક્ષકોની આસપાસ જો રિટાયર થતા હોય ને હજી આપણી પાસે ભરતી કેલેન્ડર નથી સાહેબ, તો ભરતી માત્ર આ 6 મહિનામાં તમને લાગે છે કે 6 મહિનામાં આ ઐતિહાસિક 24,000ની ભરતી થઈ જશે કે પછી ડિસેમ્બરમાં કોઈ અલગ જવાબ હશે સરકાર તરફથી? જો આ તમે પ્રશ્ન પૂછ્યાનો જવાબ આપી દઉં તમને કે 2022માં વિધાનસભાનું ઇલેક્શન હતું. એટલે હું છે ને 2 વસ્તુ પર હંમેશા નજર રાખતો, ઇલેક્શન ઉપર નજર રાખું અને ભરતી પર નજર રાખું. તો તમને એક જાણવા લાયક વાત કહી દઉં કે ભાઈ
ગુજરાત રાજ્ય બન્યું ત્યાંથી આજ સુધીના ઇતિહાસમાં 75 દિવસ સુધી જે લોકો ટેટ ટાટની પરીક્ષા આપવાની અને ફોર્મ ભરવા માટે પોર્ટલ ખુલ્લું રાખવામાં આવ્યું હતું. કોઈ પણ પોર્ટલ 15 દિવસથી વધારે ખુલ્લું નથી રહેતું ગુજરાતમાં, બરાબર. એની જગ્યાએ 75 દિવસ ખુલ્લું રાખ્યું. આ વાત કરી આપણે વિધાનસભાની ચૂંટણી જ્યારે એની જે આચારસંહિતા હતી, આચારસંહિતામાં જ ફોર્મ ભરાતા હતા અને એવું કહેવામાં આવ્યું કે આ તો એડવાન્સથી ડિક્લેર થઈ ગયેલું છે એટલે ચાલશે. રહી વાત હવે એ 156 સીટો આવી એટલે ભૂલી ગયા. પછી લોકસભાનું ઇલેક્શન થયું ત્યાં સુધી તો કોઈ શિક્ષકની ભરતીની વાત જ ના આવી, એટલે 2022 પછી 23 જતું રહ્યું અને 24 આવ્યું. 2024માં કંઈક 63 સીટો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ઓછી આવી, એની આ ઇફેક્ટ છે. સીધી સાદી હું તમને વાત કહી દઉં. આ કેમ થયું એના પાછળનું પણ કારણ છે કે ગઈકાલના ન્યૂઝપેપર હતા, બધા જ ન્યૂઝપેપર ગુજરાતના જેટલા પણ સ્થાનિક છે એમાં એક સમાચાર હતા કે ભાઈ ગુજરાતની અંદર હવે નગરપાલિકા અને મહાનગરપાલિકા અને પંચાયતોની બધાની ચૂંટણીઓ આવવાની, એમાં ઓબીસી ને 27% અનામત ને બધું થઈ ગયું, એટલે એ ચૂંટણીનો સમયગાળો પણ આ જ છે, ઓક્ટોબર અને નવેમ્બર, બરાબર. એ કાલના પેપરમાં ફૂટના સમાચાર હતા, તમે જોઈ લેજો. હવે આ સરકારે પાછી આજે જાહેરાત એવી કરી કે ભાઈ 24,700 શિક્ષકો છે અને પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ ને ઉચ્ચતર માધ્યમિક ને બધામાં એની ભરતી કરવામાં આવશે. અને આપણે 15 દિવસ પહેલા એક ડિબેટ કરી હતી, એમાં 7,500 શિક્ષકો જે હતા એના હાયર સેકન્ડરીની અંદર એની ભરતી કરવાની. ટોટલ તમે ગણો તો 32,200 શિક્ષકો થાય. આ ખૂબ આવકારદાયક વાત છે. 32,200 શિક્ષકોની જો ભરતી આ લોકો કરે તો. પણ આ છે ને પાછું ત્યાં આચારસંહિતાનું નવું ગાજર આવી જશે કે ભાઈ આચારસંહિતા લાગી, હવે ચૂંટણી આ પૂરી થાય તાલુકા જિલ્લા પંચાયતની, બરાબર, નગરપાલિકા મહાનગરપાલિકાની, એટલે એમ કે ભરતી થશે એમ કે વિવિધ તબક્કામાં. જે પ્રફુલભાઈ, હું એટલે જ કહું છું, જે બીજી લાઈન છે ને કે વિવિધ તબક્કામાં ડિસેમ્બર સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. પ્રક્રિયા હું એટલા માટે પ્રક્રિયાને કઈ અંતિમ રૂપ આપણે એ માનીએ કે શિક્ષક શાળાના વર્ગખંડમાં પહોંચી જાય. એ જ હું વાત કરું છું તમને. વિવિધ તબક્કાનો મતલબ શું થયો કે પહેલા તબક્કામાં 3,000 શિક્ષકો ભરી લેશે, બરાબર. પછી એના 10 પાર્ટ પાડી દેશે, અથવા તો 4,000 શિક્ષકો ભરી એના 8 પાર્ટ પાડશે. પછી પહેલો લોટ ભરાયો, પછી ચૂંટણી પૂરી થાય ત્યાં લગી કશું નહીં ભરે. આ આજકાલનું નથી, આ તો આપણે 25 વર્ષથી જોઈએ જ છીએ. એટલે આ તો પેલી નગરપાલિકાની ચૂંટણી આવવાની છે, લોકસભા જેવી ઇફેક્ટ નથી. ધારો કે 25માંથી 25 સીટ આવતી હતી, બરાબર, એની જગ્યાએ 26માંથી 26 સીટ આવતી હતી લોકસભાની, એની જગ્યાએ 25 સીટ આવી, એક સીટ જતી રહી. એટલે સરકારને હવે બીક છે કે સારું કદાચ નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમાં ગ્રામ પંચાયત તો સ્થાનિક લેવલે વહીવટ હોય, પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં બંને પાર્ટીઓ હોય, ભાજપ, કોંગ્રેસ અને બીજા બધા હોય, એટલે ત્યાં ઓછી ના થાય ને. કેમ કે હવે ગુજરાતની અંદર શું થયું, તમે જે મને પહેલા પૂછો પ્રશ્ન કે ભાઈ યોગ શિક્ષકો માટે શારીરિક શિક્ષકની જે જરૂરિયાત હોય એની ભરતી થતી નથી. પછી બીજું જે કોમ્પ્યુટર વાળા જે છે એ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી થતી નથી. એટલે હવે 12મું ધોરણ પાસ થયા પછી બેરોજગારોનું ટોળું હોય. આ સાહેબે ભીખાભાઈ પટેલ સાહેબે વાત કરી, બરાબર, કે ભાઈ બધામાં સ્કિલ ડેવલપમેન્ટ હોવું જોઈએ, પણ સરકારમાં તમે સ્કિલ ડેવલપમેન્ટ થયા શિક્ષકોની ભરતી જ નથી કરતા. સ્કિલ ડેવલપમેન્ટ ક્યાંથી થવાનું? તમે પ્રફુલભાઈ, આ ચિત્રો, મારી વાત સાંભળો, આ સ્કૂલ ઓફ એક્સેલન્સ થી માંડીને ઘણું બધું છે. વિનોદરાવ આવે છે, શિક્ષણ વ્યવસ્થા નહીં, શિક્ષણ વ્યવસ્થામાંથી ધડમૂળ ફેરફાર થાય છે, આપણે શિક્ષણમાં ક્રાંતિ તરફ જઈએ છીએ. પણ અનફોર્ચ્યુનેટલી વડાપ્રધાન મોદી જ્યારે આવે છે, જ્યારે સ્માર્ટ ક્લાસરૂમની વાત થાય છે, તો પછી દિવાલોમાં એક ડ્રોઈંગ કરીને વિન્ડો એટલે કે બારી બનાવવામાં આવે છે. નહીં, મારી વાત સાંભળો, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. હવે આપણે ડિજિટલ ઇન્ડિયામાં અને જો ટેબ્લેટની દુનિયામાં જવા માંગતા હોઈએ અને કમ્પ્યુટરના શિક્ષકની ભરતી જ ન થાય, હું એ કહી રહ્યો છું, તો આ રજૂઆત થઈ રહી છે કે નહીં? કેમ કે આ તો વસ્તુ સામે દીવા તળે અંધારવા જેવી સ્થિતિ છે. સામે ખ્યાલ જ છે કે આપણે ટેકનિકલી આગળ અપગ્રેડ થવાનું છે, તો માત્ર પુસ્તકો પૂરતું નહીં, પરંતુ કમ્પ્યુટર ક્લાસીસ, કમ્પ્યુટરના શિક્ષકોની પણ જરૂર પડશે. અને જો કહેતા હોય કે બેન 104 લોકોની, આઈ થિંક શકુંતલામાં 104 ની ભરતી થઈ હોય, એ બી ગ્રાન્ટેડ શાળામાં, સરકારીમાં એક પણ નહીં. એક ક્વિક રિએક્શન પ્રફુલભાઈ, બાદમાં હું આ જવાબ ત્યાંથી બી લઈશ. આ જો સરકારી શાળામાં જે શિક્ષકો કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી નથી થતી એનું ભારણ કોના ઉપર આવતા તમને ખબર? જે ગણિત અને વિજ્ઞાન શિક્ષકો હોય ને, મારા ઘણા મિત્રો છે, એ લોકો કોમ્પ્યુટર શિક્ષકનું કામ કરે. પછી જે જગ્યાએ ગણિત વિજ્ઞાનના શિક્ષક ના હોય ને, તો ત્યાં ગુજરાતી સાહિત્ય વાળા શિક્ષકો હોય ને, પછી આપણે ભાષા માટે જે શિક્ષકો લીધેલા હિન્દી ને અંગ્રેજી ને, એ લોકો ત્યાં કામ કરતા. એટલે કેવું થાય કે એક શિક્ષકને બીજું કામ સોંપી દેવામાં આવે. તમે આ વિદ્યાર્થી છે, નરસિંહ મહેતા ભણાવતા તમે પાયથાગોરસ ભણાવો, નરસિંહ મહેતા ભણાવતા માઇક્રોસોફ્ટ ભણાવવા જતો રહે, એ વિચારે ચલો ને એક્સેલ શીખવાડીએ. આ ડખો એવો થાય. એટલે શું થાય કે તમે કોમ્પ્યુટર શીખવાડો, એક તો પેલા આવડતું ના હોય, બરાબર, પેલો નરસિંહ મહેતાનો છંદ જાણતો હોય, તમે પછી એને લાઈન તમે OSS ની લેંગ્વેજ આલ દો, પછી લિનક્સ ની ભાષા આલ દો, એને પેલાને ટપી જ ના પડતી મગજની અંદર. એટલે પાછું એની ગુજરાતી ભાષા તો ભણવાની બાજુ રહી જાય, કોમ્પ્યુટર હોય એ વધારે એને ભટકાવી દે. આગળ વધારીએ. તેજસભાઈ જે કહી રહ્યા છે, અમે સોમવારે આપણા મુખ્યમંત્રી સાહેબ, આપણા ગુજરાતના દાદા કહેવાતા મૃદુ અને મક્કમ, એમને જ્યારે અમે મળવા માટે ગયેલા, અમે અમારા ગુજરાત શિક્ષિત યુવા સમિતિ કે જે ટેટ ટાટ પાસ 2023 ના ઉમેદવાર છે એના વતી અમે રજૂઆત લઈને ગયેલા.
ત્યારે અમે બધી જ માહિતી મૂકેલી, બધા જ મુદ્દાઓ રજૂ કરેલા અને અન્ય જે માની લો કમ્પ્યુટર હોય, પીટી હોય, ચિત્ર હોય અને સંગીત હોય, આની જ્યારે વાત અમે કરેલી ને ત્યારે સીએમ સાહેબે એવું કીધું, મુખ્યમંત્રી સાહેબે, કે આ વિષય તો ગૌણ કહેવામાં આવે, મુખ્ય વિષય છે એની જ અમે 7,500 ની ભરતી કરીશું. તો કેમ ભાઈ આ લોકો છે વધારાના છે, કેમ ભાઈ તમારે ભરતી નથી કરવી, તો શા માટે પ્રિલિમ લીધી, શા માટે મેન્સ લીધી? એ લોકોએ રાત ઉજાગરા કરેલા, એને નાના નાના છોકરાઓ હોય, ઘરની પરિસ્થિતિ નબળી હોય, તેમ છતાં પણ મહેનત કરેલી. તો ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે એના મુખ દ્વારા બોલેલા શબ્દો કે અમે આ વિષયને તો ગૌણ સમજીએ છીએ અને આ વિષય ભણાવવા માટે અમે કોઈ પ્રોપર શિક્ષક એક નહીં મૂકી શકીએ, પરંતુ જે વિષય ગણિત, ગુજરાતી, ઇંગ્લિશ ભણાવતો હશે એ જ વ્યક્તિ વ્યાયામ કરાવશે, એ જ વ્યક્તિ છે એ કમ્પ્યુટર શીખવશે. તો મારે ગુજરાતના સીએમ સાહેબને એટલો પ્રશ્ન પૂછવો છે કે કેમ ભાઈ તમારા મંત્રીમંડળમાં તમે તો કૃષિ મંત્રી અલગ રાખો, શિક્ષણ મંત્રી અલગ રાખો, ગૃહમંત્રી અલગ રાખો, કેમ ભાઈ આ બધાની જરૂર પડે? એક જ વ્યક્તિને તમે બધું ખાતું સોંપી દો ને, એક વ્યક્તિ બધું કરી શકે. ભાઈ એક વ્યક્તિ હોય, એક જ વિષયમાં માહિર હોય, તમે એને બધું તમે કહી દો ભાઈ તું ચાઇનીઝ બનાય, તું પંજાબી બનાય, તું કાઠિયાવાડી, ગુજરાતી, આ વસ્તુ શક્ય નથી. જો શિક્ષકોની અંદર તમે આવી રીતે કરવા માંગતા હોય તો પેલા તમારા મંત્રીમંડળથી શરૂઆત કરો. ઓકે ભીખાભાઈ, આ શું આ વિષયો બધા ગૌણ છે? કેમ કે તમે શિક્ષણમાં આટલા વર્ષો સ્પેન્ડ કર્યા હશે, ઘણા બધા લોકો તૈયાર કર્યા હશે, આજે અલગ અલગ જગ્યા પર હશે, એનું ભણવા સિવાય પણ સ્પેશિયલ ટેલેન્ટ હશે, જેનું યોગદાન, જેની પાછળ યોગદાન ઘણા બધા શિક્ષકોનું હોય છે, ગુરુઓનું હોય છે, અલગ અલગ કળામાં મહારત હાંસલ કરે છે. શું આ બધા વિષયો ગૌણ થઈ જાય છે? અને જો ગૌણ થઈ જાય છે તો પરીક્ષા કેમ લેવાય છે? જી પ્રવીણભાઈ, આપની ચિંતા એકદમ વ્યાજબી છે. કોઈ પણ વિષયને ગૌણ ગણવો એ મોટી ભૂલ છે. અત્યારે છેલ્લા 7, 8, 10 વર્ષથી સરકાર વર્તમાનમાં જે શિક્ષકો છે એમને કોમ્પ્યુટરની તાલીમ આપે છે. શિક્ષકોને કોમ્પ્યુટરની તાલીમ આપી અને બાળકોને તૈયાર કરાવવા માટે એક સૂચન કરે છે, પણ એનાથી પરિણામમાં કઈ ફેરફાર થાય તો ન થાય. શિક્ષકોને કોમ્પ્યુટર આવડે, પરંતુ શિક્ષકો બાળકોને કોમ્પ્યુટર શીખવી શકે એટલું કૌશલ્ય ક્યારેય પ્રાપ્ત ન કરી શકે, કારણ કે 1-2 કલાક 5 કલાકની તાલીમની અંદર એટલું કૌશલ્ય તમને ના આવડે કે તમે બાળકોને ડીપમાં જઈને એમને બધા જ પ્રકારના ફંક્શનોનું કોમ્પ્યુટર એ પ્રકારે જ્ઞાન આપી શકો. અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સહિત આખા ભારતના બાળકોથી કરીને યુવાનો જે વર્લ્ડ કક્ષાએ જે રમત ગમતની અંદર પ્રદર્શન કરી રહ્યા છે, ખૂબ સારી વાત છે. નાની નાની ઉંમરમાં બાળકો જે સ્કિલ ડેવલપ કરી રહ્યા છે, આ બધા લોકો ક્યાં તાલીમ લેવા જાય છે? તો પ્રાઇવેટ કક્ષાએ કોચિંગ લેવા જાય છે. ખરેખર નરેન્દ્રભાઈનો જો આ ડ્રીમ પ્રોજેક્ટ હોય, નરેન્દ્રભાઈ પોતે પણ બાળકોને યોગ કરાવવા માટે એક આખા વિશ્વની અંદર યોગ દિવસ આપ્યો હોય તો નાના કુમળી બાળકોની અંદર વ્યાયામ પ્રત્યે રસ રુચિ જાગે એવો પ્રયત્ન થવો જ જોઈએ. ઓકે. અને આપે પ્રારંભની અંદર વાત કરી, સીપીએડ, ડીપીએડ આ બધી કોલેજો અત્યારે બંધ થઈ ગઈ છે. ખરેખર આ એક ખૂબ મોટું ગુજરાત માટે એક નુકસાનકારક વાત છે કે જો ફિઝિકલ એજ્યુકેશન અપાતું હતું, જો સ્વાસ્થ્ય માટેની જાણકારી અને એ બાળકોને તૈયાર કરવા માટેની કોલેજો હતી એ બધી બંધ થઈ ગઈ છે. અત્યારે હમણાં જ ખેલ સહાયકોની ભરતી કરવામાં આવી તો પૂરતા ખેલ સહાયકો મળ્યા નહીં. કરાર આધારિત ખેલ સહાયકોની ભરતી કરવામાં આવી, 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ખેલ સહાયકોની ભરતી કરવામાં આવી. પૂરતા ખેલ સહાયકો મળ્યા નહીં, એના કારણે 50% ખેલ સહાયકોની ભરતી કરવી પડી સરકારે. આ ખરેખર દુઃખદ છે. નહીં, દુઃખદ છે. આ ચર્ચા આગળ વધારીશું. આમાંથી કોઈ બોધપાઠ લેવો જોઈએ. ના, બોધપાઠ ખરેખર લેવા જેવો છે, કેમ કે આપણે જાણીએ છીએ કે અમદાવાદ જેવા વિસ્તારમાં કદાચ ક્યાંકથી આવીને તૈયારી કરતા હોય અને એ લોકો પાસે ચાહે ફોરેસ્ટની એક્ઝામ માટે, પીએસઆઈ કે કોન્સ્ટેબલ માટે તૈયાર કરતા હોય, સાહેબ મને જરા દરેક કાઉન્સિલરથી માનીને જરા નામ ગણાવી દીધો, ગ્રાઉન્ડ ક્યાં છે જ્યાં ક્યાંક સામાન્ય વ્યક્તિ, તૈયારી કરતો વ્યક્તિ એ દોડી શકે, લાંબી કૂદ અથવા ઊંચી કૂદની પ્રેક્ટિસ કરી શકે? એ ગ્રાઉન્ડ ક્યાં છે? કેટલા છે? શું એ લોકો ટેક્સ નથી ભરતા? આપણે ઓલિમ્પિકમાં મેડલ જીતવાની વાત કરીએ છીએ, સ્કૂટરની સીટ પર દીપા કર્માકર જેવા નામો પ્રેક્ટિસ કરીને મેડલ લાવે છે અથવા તો ટોપ 4માં આવે છે. એ એના ડિપેન્ડન્ટ, આત્મનિર્ભર છે.
પણ આત્મનિર્ભર ન બને, સપોર્ટ મળે. એક બ્રેક માટે રોકાઈશું, કેમ કે જે રિટાયર થવાના છે એની જગ્યા તો પૂરવી પડશે ને. એ પૂરીશું એ પહેલા કેલેન્ડર જાહેર કરવું પડશે. કેલેન્ડરને પણ શું હવે રાહ જોવાઈ રહી છે? કેલેન્ડરનો ભણકારો 4-5 વર્ષથી વાગી રહ્યો છે, પણ અમલવારી ક્યારે થઈ છે? બ્રેક બાદ ચર્ચા. આવનાર 6 મહિનામાં એટલે કે ડિસેમ્બર 2024 સુધીમાં અલગ અલગ તબક્કામાં 24,000થી વધુ શિક્ષકોની, 24,700 શિક્ષકોની ટુ બી પ્રિસાઇઝ ભરતી થશે એવી જાહેરાત કરી છે, જેના પર ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચા આગળ વધારીએ. શકુંતલાબેન છે જે ઉમેદવાર છે અને કહી રહ્યા છે કે કમ્પ્યુટર વિષયની ભરતી હવે જરા જે તમારા સૂરમાં ભીખાભાઈ પટેલે પણ સૂર પુરાવ્યો કે વ્યાયામ શિક્ષકથી માનીને કમ્પ્યુટરના શિક્ષક હોવા જોઈએ. જો આપણે ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ શાળાની વાત કરતા હોઈએ તો પછી એમાં ઉઠા ન ભણાવી શકાય, જે આજકાલ ઘણા નેતાઓ ભણાવી રહ્યા છે. તો ખરેખર તમારી વ્યથા છે શું? કેટલા સમય પહેલા પરીક્ષા પાસ કરી અને પરિવારની સ્થિતિ શું છે? કેટલા ઉમેદવારો છે? જે આજે ગૌણ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, જે તેજસભાઈએ કહ્યું જ્યારે મુખ્યમંત્રીને મળ્યા ત્યારે ગૌણ વિષય, ઇન્વર્ટેડ કરું છું, ગૌણ વિષયના કેટલા ઉમેદવારો છે જે પરીક્ષા પાસ કરીને બેઠા છે, ભરતીની રાહ જોઈ રહ્યા છે? સર 2014માં પહેલી પરીક્ષા લીધી હતી, પછી 2019માં લીધી અને પછી હમણાં 2023માં જ્યારે લીધી ને ત્યારે પ્રિલિમ પ્લસ મેઇન દ્વિસ્તરીય એક્ઝામ લીધી છે. અને એવા અત્યાર સુધીના 3500 ઉમેદવાર છે. 2012થી લઈને 2023 સુધી 3500 ઉમેદવાર છે અને લાસ્ટ યર જ્યારે દ્વિસ્તરીય પરીક્ષા લીધી છે એના 700 ઉમેદવાર છે. અને આજે પ્રવક્તા મંત્રીશ્રીએ કીધું કે ટેટ 1 અને ટેટ 2 કે ટાટ 1 ટાટ 2 પાસ કરેલા જે શિક્ષકો છે, જે ઉમેદવારો છે, એ જ્યારે શિક્ષક બનશે ત્યારે કમ્પ્યુટર ભણાવી લેશે. પરંતુ એ વસ્તુ એકદમ અયોગ્ય છે, કારણ કે એ બાળકને ન્યાય મળશે નહીં. અને સાથે સાથે જે બીએડ કરીને અને ટાટ પરીક્ષા પાસ કરીને જ ઉભેલા અમે જે ઉમેદવારો છે અમને પણ ન્યાય મળશે નહીં. એટલે ત્વરિત કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવામાં આવે. અને જે મોટી મોટી વાતો કરો છો ને, હમણાં માનનીય રાવ સાહેબશ્રીએ કહ્યું કે 21,000 લેબ આપીએ છીએ, કમ્પ્યુટર શિક્ષકો તો ક્યાં છે તો પછી? અને કીધું કે 2 લાખ જેવા કમ્પ્યુટર આપીએ છીએ. તો એ શા માટે આપો છો? અને આજે જે જાહેરાત કરીને એમાં ખરેખર અમને અન્યાય થયો છે, અમારો સમાવેશ કરવામાં આવેલો નથી. તો ખરેખર અમને ન્યાય આપો. અને 2013થી તમે પરીક્ષા આપો છો? હા, 2013થી લઈને 2023 અને માત્ર ભરતી 104ની જ થયેલી છે. પ્રફુલભાઈ ગઢવી, તો આ પરીક્ષા લેવાય છે કેમ? એમ જો કહેતા હોય 2013થી પરીક્ષા આપે છે કમ્પ્યુટર વિષયની, તો બધી પરીક્ષા લો છો શું કામ? જો પાયથાગોરસ, નરસિંહ મહેતા અને વિન્ડોઝ જે પણ અપકમિંગ આવે એ વર્ઝન જો એક જ શિક્ષક ભણાવી લેશે, એવી શખ્સિયત દેશમાં બહુ ઓછી છે. ઘણા શિક્ષકો હોય છે, પણ આપણે માની જ લીધું છે કે એક સ્કોપનો એક કોર્સ રિલીઝ થયો હતો, ઘણા લોકોએ કર્યો, ઘણા રિટાયરમેન્ટમાં 2 વર્ષ બાકી હતા એને પણ કર્યો, પણ કઈ રીતે કર્યો છે આપણે સૌ જાણીએ છીએ. તો આ બેન જે કહી રહ્યા છે 13થી 23 10 વર્ષથી, તો પછી એક્ઝામ જ કઈ રીતે લેવાય છે જો તમારે ભરતી જ ન કરવાની અને ગૌણ વિષય હોય, જે રીતે તેજસભાઈએ વાત કરી? જો આજે ભરતી પરીક્ષાઓ લેવાય ને એમાં અલગ અલગ પ્રકારના વિષય ઉમેરવામાં આવતા હોય. બેને વાત કરી 2014 થી લઈને 2023, બરાબર, એટલે નોર્મલી 9 વર્ષ થયા. પછી અહીંયા કેવું થાય કે અત્યારે જે છેલ્લે લાસ્ટ ટાઈમ ટેટ ટાટ નું ફોર્મ ભરાયું હતું ને, એમાં તો MBBS વાળાને કીધું હતું તમે ફોર્મ ભરો, એન્જિનિયરને કીધું તમે ફોર્મ ભરો, બીફાર્મ થયેલા ફાર્માસિસ્ટ હતા એમને કીધું તમે ફોર્મ ભરો. બધાને સારું લગાડવાની વાત હતી, એ સિવાય બીજું કશું હતું નહીં. અને આ ભરતી છે ને એની જાહેરાત એક પ્રકારનો દેખાડો છે. અને ક્યારેક જે એની ખરેખર સીટો, ધારો કે અત્યારે તમે જે આંકડા આપ્યા ટીવીમાં એ ફેબ્રુઆરી મહિનાના હતા, ફેબ્રુઆરી 2024. એકચ્યુઅલી આંકડા કયા હોવા જોઈએ તમને ખબર? સરકારે 1 જુલાઈને આપવા જોઈએ કે ભાઈ 30 જૂને કેટલા લોકો રિટાયર થયા. ગઈકાલે 5 થી 7,000 શિક્ષકો રિટાયર થઈ ગયા છે. એક મિનિટ પ્રફુલભાઈ, આંકડાઓની વાત ઓફ ધ રેકોર્ડ જ્યારે બ્રેક આવી ત્યારે તેજસભાઈ વાત કરતા હતા કે અમે તમામ ઉમેદવારો અલગ અલગ 33 જિલ્લામાં ડીઈઓ કચેરીએ ફરીએ છીએ, કેટલા રિટાયર થવાના છે, કેટલી જગ્યા ખાલી છે, તો શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગની ઓફિસ શું કરી રહી છે? બસ એ લોકો આ સરકારના પ્રોગ્રામોથી ઊંચા આવે તો ને, કેમ કે એમને જો યોગ દિવસ હતો, તમને આપણે ભીખાભાઈ પટેલે વાત કરી ને કે ભાઈ યોગ દિવસથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે આખા વર્લ્ડની અંદર પ્રચાર કરે છે, બરાબર, કે ભાઈ યોગ દિવસથી આપણું શરીર સચવાય. પણ શારીરિક બાબતોના જે શિક્ષક હોય, બરાબર, કે CPED થયેલા હોય ને, તો એ શિક્ષક ના હોય તો સરકાર તો એવી વાત કરે 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક રમાડવાની.
ગોલ્ડ મેડલ કોણ લેવા જશે? વડાપ્રધાન મુખ્યમંત્રી રમવા જશે? તો છોકરો રમશે તો જ આવશે ને. અને બાળકો માટે ખેલ મહાકુંભ નામનું ગતકરું કરી નાખ્યું, પણ ખેલ મહાકુંભ માટેના શિક્ષકો જ નથી ને. આજે કોમ્પ્યુટરની વાત ચાલે, ડિજિટલ ઇન્ડિયાની વાત કરે અને એમ કહે છે કે ભાઈ દરેક જે સ્કૂલો છે એમાં સ્માર્ટ બોર્ડ હોય અને એને કોમ્પ્યુટરની લેબ આપવામાં આવે, તો 104 કોમ્પ્યુટરના શિક્ષકો આલે, એટલી બધી લેબ આલી, તો એ લેબ તો કોઈ ગુજરાતી સાથે બીએડ થયેલા શિક્ષક ચલાવતા હશે, અથવા તો સમાજ વિદ્યા એટલે હિસ્ટ્રી સાથે બીએડ થયેલા શિક્ષક ચલાવતા હશે, કોઈ તો પછી જે બીએસસી બીએડ હશે એ શિક્ષક ચલાવતા હશે. ખરેખર જેની જરૂરિયાત હોય એને તો લેવામાં જ નહીં આવતા. ધારો કે સંગીત શિક્ષકની વાત હોય, એપીડી ને એ બધાની, તો એ શિક્ષકની ભરતી નહીં કરતા. ગણિત વાળો ઢોલ વગાડે, એવું એક મંદિર વગાડે, છોકરા તો ગવડાવવામાં આવે. એટલે આપણે ત્યાં અહીંયા થાય કેવું કે દરેક પ્રકારની વસ્તુ કર્મચારીઓ હોય ને, તો હમણાં પાછી નવી સિસ્ટમ આવી, પાછા 10 વર્ષ કોન્ટ્રાક્ટ પદ્ધતિ 11 મહિના માટે લેવામાં આવે. દર 11 મહિનાના કોન્ટ્રાક્ટ રિન્યુ થાય. કેટલો મોટો કોન્ટ્રાક્ટ હમણાં 2 દિવસ પહેલા ગયો, પેલા પ્રિન્સિપલ સેક્રેટરી સીએમ ની ઉપર રહે, બરાબર, એ આઈએએસ રિટાયર થયા પછી 11 વર્ષ નોકરી કરી એમને, 11 મહિના કરીને. તમે વિચાર કરો, તો એ સેક્રેટરી લેવલના માણસ 11 મહિના લેવામાં આવતા હોય, તો શિક્ષકો એમની સાથે જે પેલા બીજા બધા હોય એની તો વાત જ નથી આવતી. એનો તો ખાલી નામ બદલવામાં, જ્ઞાન સહાયક ને વિદ્યા સહાયક ને એના 11 મહિના માટે લેવામાં, પાછા છૂટા કરવામાં, પાછો વેકેશનનો પગાર આપવામાં ના આવે. એટલે જરૂરિયાતના જે શિક્ષકો હોય ને, એ જરૂરિયાત વાળા શિક્ષકોની ભરતી સચિવાલય એક્સટેન્શન પર ચાલતું હોય નહીં, સચિવાલય એક્સટેન્શન પર ચાલતું હોય. હા, હું એક સચિવાલય કારણ કે હજુ નિવૃત્ત નથી થયા ને, નવો નિગમ સોંપાયો છે બાય ધ વે. તો આ તેજસભાઈ, એક મિનિટ તેજસભાઈ, જ્યાં ડીઓ વાળી વાત છે, ખરેખર શું છે આંકડાઓ? કેમ કે મીડિયા પણ શોધતું હોય છે કે એક્ઝેક્ટ કેટલી જગ્યા ખાલી છે, કેટલી ભરતી થવાની છે, કેટલા રિટાયર થવાના છે. અમે ગત રોજ મંગળવારના રોજ અમે માની લો કે સીએમ સાહેબને સોમવારે મળવા ગયા ને સીએમ સાહેબે એવું કીધું કે આ વિષય કમ્પ્યુટર, પીટી, ચિત્ર અને સંગીત, આ વિષય તો ગૌણ કહેવામાં આવે. ત્યારે જ અમને એમ થઈ ગયું કે ગૌણ વિષય હોય તો શા માટે પ્રિલિમ મેન્સ લીધી, અને એવું કીધું કે હવે તમને આવતી કોઈ પરીક્ષા હશે ત્યારે તમારી ભરતી કરવામાં આવશે. અને બીજું કે સીએમઓની અંદર અમે બીજા એક પણ સચિવને મળેલા, તો એણે એવું કીધેલું વ્યાયામવાળા મિત્રોને કે તમે હવે આ બધું છોડીને અન્ય એક્ઝામની તૈયારી કરવા માંડો. કેમ ભાઈ, અમે લોકો શિક્ષક બનવા માટે લાયક છીએ અને તમે શા માટે અમને કહો કે અન્ય એક્ઝામની તૈયારી કરો? અને સીએમ સાહેબે અમને આવો જવાબ આપેલો કે તમારા વિષયોની આવતી કોઈ એક્ઝામ હશે એમાં સમાવેશ કરીશું. તો ત્યારે અમે ગયેલા, અમે વીએસકે ભવન વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ત્યારે અમે શિક્ષણ સચિવ વિનોદ રાવ સાહેબ માટે મળવા માટે અમે બહાર બેસેલા, પરંતુ સાહેબ અંદર હતા. તેમ છતાં પણ બહારથી અમને પટ્ટાવાળા પ્યુને એવું કહેવામાં આવ્યું કે સાહેબ અત્યારે મિટિંગમાં છે, તમને મળશે ને, અમે સાંજ સુધી રાહ જોવા માટે પણ તૈયાર છે, પરંતુ સચિવ અમારી સાથે મળવા માટે તૈયાર નથી. અમે માધ્યમિકના માની લો કે અધિકારી હોય એને પાસે મળવા જઈએ છે, તો ત્યાં પણ અમારી મુલાકાત થતી નથી. મને માની લો કે ન્યા જઈએ છે, તો ન્યા અમને કોઈ સાથનો અમારી સાથે વ્યવહાર, કોઈ વાતચીત કરવામાં નથી આવતું. ત્યાંથી અમે જાય છે માની લો કે અધિકારીઓને મળવા, તો ત્યાં એવું કહેવામાં આવે છે કે તમારી પાસે જેટલું મહેકમ આવે એટલું અમે ઉપર નિયામકને મોકલતા હોય છે, અને મહેકમ એ ડીઈઓ કચેરી પાસેથી તમે મગાવો. ડીઈઓ કચેરી પાસે અમે મળવા જાય છે ત્યારે એવું કહે છે કે તમે આચાર્યને મળો, કેમ મંડળને મળો. તો અમારે કેટલું મહેકમ છે, શિક્ષકોની કેટલી ઘટ છે, એ માગવા માટે પણ આજે ટેટ ટાટના ઉમેદવારોએ થોડીને શાળા પાસે જવું પડે. ડીઈઓ કચેરીનું કામ જ એ છે કે મહેકમ મગાવવું જોઈએ. તો કંઈક ને કંઈક ઉમેદવારોને આવી રીતે ગોળ ગોળ ફેરવવામાં આવે છે. ભીખાભાઈ, આંકડાઓ છે ને, આંકડાઓ એવી જાદુગરી છે, ઘણી બધું જેમ આંકડાઓ છે ને, આંકડાઓ છુપાવે છે વધુ. દરેક એ અર્થતંત્ર, અર્થવ્યવસ્થાના, જીડીપીના આંકડાઓ, એ જ રીતે જો ઉમેદવારોને કે ભાવિ શિક્ષકોને પણ દરેક ડીઈઓ કચેરીને મળીને મતલબ આંકડા લાવવાના હોય, તો ડીઈઓ કચેરી પાસે શું આંકડા ન હોય કે ડીઈઓ જ બધા એટલા સરકારી કામોમાં વ્યસ્ત છે કે એમના માટે શિક્ષણ જ ગૌણ બની ગયું છે? ભીખાભાઈ, રવિભાઈ, હું એક બીજી વાત કરવા માંગુ છું. આપણે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા છેલ્લા 10 વર્ષથી એક માગણી કરી રહ્યા છીએ. ગુજરાતની અંદર લગભગ 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ કરી દેવામાં આવી છે, પરંતુ હાલ જે વ્યાયામ શિક્ષકો નોકરી કરે છે, જે ચાલુ છે, એ શું કરી રહ્યા છે? તો આ વ્યાયામ શિક્ષકો ને 1 થી 5 ની અંદર એમની ડ્યુટી છે, 1 થી 5માં એમને ગણવામાં આવ્યા છે. હવે આપણે વિચાર કરો, અમે લેખિત અનેક વાર માગણી કરી છે કે આ 1 થી 5 ની અંદર રહેલો વ્યાયામ શિક્ષક પહેલા, બીજા, ત્રીજા વાળાને શું શીખવાડશે? એને કબડ્ડીના મેદાનનું માપ અથવા કબડ્ડીની રમત કે દોડ ને બધું એમને 6 થી 8 ની અંદર મૂકવા માટેની અમારી વર્ષોથી માગણી છે. ગ્રાસ રૂટ ઉપર આનું કોઈ ધ્યાન લેવાતું નથી. 6 થી 8 ની અંદર મોટા બાળકો હોય છે, એમને નીતિ નિયમો અને એમને દોડવાનું ને એ બધું કરાવી શકાતું હોય છે, એ નથી થતું. બીજી એક વાત હું આપને કહેવા માંગુ છું પ્રવીણભાઈ,
કે આવનારા સમયની અંદર ભરતી કેમ કરવી પડશે. હું સરકારની પ્રશંસા કરતો નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે કદાચ ગુજરાતના ઇતિહાસમાં અથવા ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે શાળા સંચાલકોની શાળા છે છતાં સરકારે કોમ્પ્યુટર લેબ આપી છે. ફરીથી હું કહું છું કે અનેક એટલે ગુજરાતની બધી જ મોટાભાગની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સંચાલકો ચલાવે છે, પરંતુ સરકારે 15-20 જેટલા કોમ્પ્યુટરો, મોટા LED, ટેબલ, ખુરશીયા બધુંનો સેટ ખૂબ મોટી માત્રાની અંદર દરેક શાળાઓની અંદર સરકારે ફાળવ્યો છે. આનું કારણ શું થયું? એક આ, અને બીજું ભરતી કેમ કરવી પડશે, બીજું એટલે તમે કહો છો કે આ 3 વર્ષથી બધું છે, અમારી પાસે LED છે, પણ એને ચલાવવા માટે કમ્પ્યુટર ટીચર જોશે કે નહીં? એટલે કમ્પ્યુટર ટીચરની ભરતી કરવી જોઈએ. આટલા કરોડો આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છે શિક્ષણ પાછળ, ઇક્વિપમેન્ટને સાચવવા માટે, એને સમજણ માટે, વિદ્યાર્થીઓને શીખવાડવા માટે ટેકનોલોજી તો લાવી રહ્યા છે, મશીન લાવી રહ્યા છે. બાળકો કેમ ખેંચાઈને આવી રહ્યા છે? છેલ્લા આજે તમે વડોદરા કે વડોદરાની દુલાકાક પ્રાથમિક શાળા જુઓ, સરકારી પ્રાથમિક શાળાની અંદર વેઇટિંગ ચાલી રહ્યું છે. સુરતની આવી 3-4 શાળાઓની અંદર વેઇટિંગ ચાલી રહ્યું છે. 1 લાખ પ્રાથમિક શાળાની અંદર બાળકો પ્રાઇવેટ શાળા છોડીને પ્રાથમિક શાળામાં આવ્યા છે. 1 લાખ બાળકો આવ્યા છે. શિક્ષકોની જરૂરિયાત પડશે. ગયા વર્ષે અને આગલા વર્ષે પણ 90,000 થી 1,20,000 બાળકો પ્રાઇવેટ શાળા છોડી અને સરકારી શાળામાં આવ્યા છે. શિક્ષકોની જરૂર પડે તો સરકારે આ બાબતને વિચાર કરવો જોઈએ. ખાલી પ્રાઇવેટ શાળા છોડી અને ગવર્મેન્ટ શાળાની અંદર બાળકો આવે છે, એનો આનંદ, એનો ગૌરવ તો ચોક્કસ લેવું જોઈએ. એનો ગૌરવ લેવું જોઈએ, સાચી વાત છે ભીખાભાઈ, પણ કમ્પ્યુટર શિક્ષક પણ હોવા જોઈએ એ લેબમાં, જે લેબની આપણે બહુ સારી રીતે ગૌરવથી વાત કરીએ છીએ. તમામ શિક્ષકો હોવા જોઈએ. અને એક પાછળ એક કારણ એ પણ છે કે મોંઘું શિક્ષણ છે સાહેબ, એ પણ આપણે સ્વીકારવું પડશે. પતરાવાળી સ્કૂલની 50,000 ફી ભરીને આજકાલના વાલીઓ દમ ભરે છે કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મારો છોકરો ભણે છે. 50,000 ફી છે અમદાવાદમાં, 35 થી 50,000 ફી. હવે એક ટીપીમાં કે એક વિસ્તારમાં જેટલી વસ્તી છે નવા વિસ્તારમાં, એ વિસ્તારમાં જેટલી સંખ્યા છે કે જેટલા બાળકો છે, તેની સામે એટલી સરકારી સ્કૂલ નથી. પ્રી પ્રાઇમરી પોલિસી માત્ર 1 વર્ષ પહેલા આવે છે. તો એ તો વિચારવું પડશે ને સાહેબ. શકુંતલાબેન એક ફાઇનલ આન્સર, શકુંતલાબેન ફાઇનલ આન્સર તમારા તરફથી, કેમ કે એક વધારવા જેવી વાત એ છે કે ઇક્વિપમેન્ટ આપીએ છીએ, લેબ આપીએ છીએ, અને તમારા જેવા શિક્ષકો 2013 થી પરીક્ષા દઈ રહ્યા છે, જેની પરીક્ષા દઈ રહ્યા છે એની ભરતીની વાત જ નથી. શું છે આવનારી રણનીતિ? તમે 2 થી 3,000 ઉમેદવારોની વાત કરી. અમે BCA, MCA, B.Ed કરેલા ઉમેદવારો, જો અમારી કમ્પ્યુટર શિક્ષકની ભરતી નહીં કરવામાં આવે, સાથે સાથે સંગીત, ચિત્ર અને પીટીની ભરતી નહીં કરવામાં આવે, તો અમે આવનારા સમયમાં આંદોલનમાં ઉતરીશું. અત્યાર સુધી અમે આંદોલનમાં હતા જ, પરંતુ હવે વધારેમાં વધારે ઉગ્ર બનશે અને અમારી સંખ્યા વધારે રોડ ઉપર આવશે. અને સાથે સાથે હું ઉમેદવારોને પણ એ કહીશ કે ખરેખર આપણને અન્યાય થયો છે, તો આપ બધા આવો અને સતત ને સતત જ્યારે પણ તમને આહવાન કરવામાં આવે ને, ગાંધીનગરમાં આવી જાઓ, રોડ ચક્કા જામ કરો અને જવાબ માંગો કે અમને કેમ અન્યાય થઈ રહ્યો છે, અને આપણી ભરતી સત્વરે થાય ને એવા પ્લાનિંગ કરીએ. ઓકે, તો ભરતી, ધન્યવાદ ભીખાભાઈ, તમે પણ સૂચનો કર્યા. તમે CPED, BPEDના જે વ્યાયામ શિક્ષકો છે તેની ચિંતા કરીને હજુ પણ જરૂર છે. ગ્રાઉન્ડ જ નથી, ગ્રાઉન્ડ છે તો શિક્ષક નથી. બાકી નરસિંહ મહેતા, પાયથાગોરસ, આલ્ફા બીટા ગામા એક જ શિક્ષક ભણાવી લેશે, ચિંતા ન કરો. જો CM સાથેની વાતચીતમાં જો તેજસભાઈ કહેતા હોય કે આ તો બધા ગૌણ વિષય છે, સાહેબ એ લોકોની અત્યારે જોવા જાય તો મંત્રીમંડળનું ફિક્સ હોય કે કોણ વ્યક્તિ ક્યાંથી ધારાસભ્યની ચૂંટણી લડશે, તો કેમ અમારું ફોર્મ ક્યારે ભરાશે, ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, ક્યારે શાળામાં હાજર કરશે, એનું કોઈ પ્રકારનું નોટિફિકેશન હોતું નથી. નોટિફિકેશન આવશે, એના ઉપર ચર્ચા કરીશું. અને સંપૂર્ણ પ્રક્રિયા જ્યારે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની વાત કરી છે, એનો મતલબ એમ થયો કે શિક્ષક શાળાના વર્ગખંડમાં હોવો જોઈએ. હવે ડિસેમ્બરમાં હશે કે નહીં, ચૂંટણીનો માહોલ હશે કે નહીં, અથવા તો સરકાર તરફથી શું જવાબ હશે એની રાહ જોઈ રહ્યા છે. પણ અપેક્ષા રાખીએ કે શિક્ષણને એટલીસ્ટ ગૌણ ન ગણો. નેચરલ કેલેમિટીઝ, કુદરતી આપત્તિ, વસ્તી ગણતરી અને ચૂંટણી, આ 3 સિવાય ક્યાં લખેલું છે બંધારણમાં તમે કંઈ પણ કામ કરાવી શકો? 21 જેટલા કામ વર્ક પ્રોફાઇલ સોંપી દેશો, શિક્ષક એક વહેતરું કરતો રહેશે, ભણાવશે કોણ? મંત્રીઓ તો આવશે નહીં, કારણ કે ઘણા બધા મંત્રીઓનો અભ્યાસક્રમ પણ એફિડેવિટ પર અવેલેબલ છે જે ફોર્મ ભરે છે.
અપેક્ષા રાખીએ કે સારી જાહેરાત કરી છે, જાહેરાત પછી અમલવારી થાય. ધન્યવાદ પ્રફુલભાઈ, ભીખાભાઈ પટેલ, આપનો પણ ધન્યવાદ, અને બંને ઉમેદવાર તેજસભાઈ અને શકુંતલાબેન. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.